كرك يلا طق سيارة بوليس يلا يلا سوي لي رقصة تعالي رقصة البطريق ولا سكة ديوان يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة حلو حلو زين مكان حلو ديكوريشن ما નમસ્કાર મિત્રો, તો આજે અમે બધા ધોરણ 9ના વિદ્યાર્થીઓ તમારે બધાની સમક્ષ એક ગૂગલ અને ઇન્સ્ટાગ્રામનું નાટક લઈને આવ્યા છીએ. તો ચાલો હું તમને બધા પાત્રોને મળાવું. ઓહો, આ છે આપણા ચક્કાભાઈ, જે ભણવામાં બહુ ઠોઠ છે પરંતુ રીલ્સ બનાવવામાં બહુ હોશિયાર. ટાકડો રીલ્સ બનાવો બાકી. આ છે તેનો કલેજો જે પપ્પુભાઈ છે, બે ભણવામાં બહુ ઠોઠ છે પણ રીલ્સ બનાવવામાં આખોથી ગાળ ના જોઈએ અને રીલ્સની પપુડી જ વગાડતા હોય. ઓહ, આ તો આપણા ચક્કાના દાદાજી છે, જે આખો દિવસ એના રિઝલ્ટની બહુ ચિંતા કરતા હોય. આ છે આપણા ચક્કાના પપ્પા, જે આપણા બધાની જેમ આખો દી મોબાઈલમાં રીલ્સ જ ફેરવતા હોય. આ છે આપણી ચક્કાના શાળાના પ્રિન્સિપલ સાહેબ, જે આપણા નાટકની અતરકી શબ્દો બોલીને આપણે ખૂબ મજા કરાવે છે. આ છે ચક્કાની શાળાના સમાજ અને ગુજરાતીના સાહેબો, એ બહુ જૂની વિચારધારણી ધરાવે ને ટેકનોલોજી તો આહા પરેશાન એટલે. આ છે આપણા ચક્કાના પાડોશી કાકા, જે બધી વાતોમાં બહુ આડે આવતા હોય. આ છે આપણા ચમનભાઈ, ગામ વાયા પાતતો હોય એમાંથી એક આપણા ચમનભાઈ, એ પોતાના છોકરાના વખાણ જ કરતા રહે. આ છે ચમનભાઈનો છોકરો કાળુ કબાડી. કબાડી ભાઈ ભણવામાં બહુ હોશિયાર ને બધા શિક્ષકોના બહુ પ્રિય છે. कच्चा बदाम खा लो पक्का बदाम, कच्चा बदाम खा लो पक्का बदाम. અરે ચકા, આ બદામ વેચવાનું બંધ કર ને. બદામ બદામ શું કરે છે કહીનો? ગણિતના દાખલા ગણ ને, પરીક્ષામાંથી આવી રહી છે. દાદા, તમને ખબર ના પડે આ ક્રિએટિવિટી કહેવાય? બાકી તો કાગળનો ટુકડો છે, પણ ફોલોવર તો સાચો પ્રેમ છે. સાચી વાત છે બેટા, તારા દાદાને આજે ડિજિટલ ઇન્ડિયા સમજાયું નથી, પણ જોજે કાલે રિઝલ્ટ લેવા જવાનું છે, ત્યાં તારા ફોલોવર સાહેબના લાફાથી બચાવશે નહીં. ચકા, તને ખબર છે તું કેટલામાં ફેલ થવાનો છે? ફેલની ક્યાં વાત કરો છો? એમ પૂછો ને કેટલામાં પાસ થવાનો હે. તમને હું ઉધીનો વિશ્વાસ છે કે આ ચક્કો બધામાં ફેલ જ થવાનો છે? હા, મને મારા બેટા ઉપર પૂરો વિશ્વાસ છે. ભાઈ, તમારો છોકરો તો હદ કરે છે. તેને કીધું તું નિબંધ લખો મારી ગાય ઉપર, અને તેણે લખ્યું કે નિબંધ જાણવા માટે લિંક બાયોમાં જે ક્લિક કરો. સાહેબ, હવે એની તો શું વાત કરું? આખો દિવસ ફોન ફોન ને ફોન, બીજું કઈ કામ જ નથી ને. સાવ નવરી બજાર છે. સાહેબ, ગઈકાલે તો રાતે ઊંઘમાં બોલતો તો લાઈક કરો, શેર કરો, ઘંટડી દબાવો. મને તો એની બીક છે, લગ્નમાં ફેરા ફરતી વખતે પણ ના બોલે લાઈક કરો, શેર કરો, ઘંટડી દબાવો. આ સોશિયલ મીડિયામાં તો માસ્ટર બ્લાસ્ટર છે, ભણવામાં કેમ પછાત રહી ગયો છે? સાહેબ, મારો છોકરો તો હોશિયાર છે, તમને વિશ્વાસ ના થતો હોય તો પૂછી જાઓ કોઈ પણ પ્રશ્ન. હાલે ચકા, 16 નો પાડો બોલ જરા. સાહેબ, 16 એકા 16, ઘરમાં આવ્યા ચોર, ચોરે ચોરી 36, 16 દુ 32. તમે તો કહેતા હતા ને તમારો છોકરો છે. સાહેબ, હિમાલય તો અત્યારે લોકેશન ભવાના કારણે દેખાતો નથી, પણ જો તમે તમારો હોસ્પિટલ મને આપો તો ગૂગલ મેપમાં જોઈને કહી દઉં. ચકા, સાહેબ પડી ગયા. 108 ગાડીને બોલાવો. 108 ગાડીને શું કરવી? એક જ ગાડીને બોલાવો, સાહેબ આવી જશે. અરે ચકા, તું તો ચક્કર લઈ ગયો. 108 નંગ નહીં, 108 નંબરની ગાડીને બોલાવો. ઉભો રે બપુ, પેલા સેલ્ફી લઈ લઉં, કેપ્શન લખીશ, સાહેબ 20 બેટરી. હલો, 108 માંથી બોલે? ધોરાજી ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલમાં મારા સાહેબ બેભાન થઈ ગયા, ફટાફટ આવજો.
સાહેબ અમારા ચક્કાનું રિઝલ્ટ કેવું છે? અમને અમને તો ખબર જ છે અમારો ચક્કો ફેલ જ છે, તોય તમારા મોઢે કહી દે. ભાઈ તમારો છોકરો ભણવામાં બફરિંગ થાય છે. મેં પૂછ્યું હતું પૃથ્વી તો ગોળ છે ગોળ, તો કહે છે અરે ના રે ના સાહેબ, પૃથ્વી તો ઇન્સ્ટાગ્રામના લોગો જેવી ચોરસ છે, ચોરસ. અરે મેં ગઈકાલે જોયું વાત રસ્તા વચ્ચે કૂતરા ડાન્સ કરતો હતો. એને બ્લોગિંગ કહેવાય, તમે નહીં સમજો. હા કાકા, મેં પણ જોયું છે કે કૂતરા સાથે ડાન્સ કરતો હતો. ચકા તું આમ શા માટે કરતો હતો? ચક્કો તો સાવ બુદ્ધિ વગરનો છે, તેને ક્યાં ખબર પડે છે. ચકા તું આ વર્ષે નાપાસ છો. સાહેબ એમ તો મને બધું આવડે, આ તો બાજુમાં બેહવા વાળા ખડલા નીકળ્યા યાર. બાકી તો કોની તાકાત શું હતી મને નાપાસ કરવાની. હવે આવતો વર્ષે નવા અપડેટેડ વર્ઝન સાથે આવીશ. અપડેટ વર્ઝન તો ઘરે ચાલ, હું તારું સોફ્ટવેર અપડેટ કરું છું. હવે ચકાનું અપડેટેડ વર્ઝન આવતા વર્ષે આવશે તો આપણે બધા આવતા વર્ષે ચકાના અપડેટેડ વર્ઝન સાથે મળશું. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આજકાલના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાને આધીન થઈ ગયા છે. તેની બુદ્ધિ ઉપર સોશિયલ મીડિયા હાવી થઈ ગઈ છે. ટેકનોલોજી અને સોશિયલ મીડિયા મનોરંજન માટે સારા છે, પરંતુ આપણે તેને જીવનનું કેન્દ્ર ન બનાવવું જોઈએ. પાયાનું શિક્ષણ મહત્વનું છે. પાયાનું શિક્ષણ અને સારો સંસ્કાર આપણે મુશ્કેલ સમયમાં સાચી દિશા બતાવી શકે છે. ગૂગલ વિરુદ્ધ ગુરુ છે. તે માત્ર આપણને માહિતી નથી આપતું, પરંતુ સાચું શિક્ષણ અને પાયાનું જ્ઞાન આપણે માતા પિતા અને ગુરુ પાસેથી જ મળી શકે છે. વાસ્તવિક જીવે રીલ્સની કાલ્પનિક દુનિયા કરતાં વાસ્તવિક દુનિયામાં સંબંધો વિકસાવવા જોઈએ, તે વધુ મહત્વનું છે. સમયનું મૂલ્ય છે. સમયનો ઉપયોગ વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી ઘડવા માટે કરવો જોઈએ, બાકી પાછળથી પસ્તાવો થઈ શકે છે. ટેકનોલોજી શિસ્ત છે. તેનો ઉપયોગ લોકોએ પોતાની પ્રગતિ માટે કરવો જોઈએ, પરંતુ પોતા ઉપર હાવી થવા દેવું જોઈએ નહીં. અહીં સાથે અમારા કોમેડી નાટકનો અંત થાય છે. જો તમને અમારું નાટક ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરીને ઘંટડી દબાવી દેજો.